ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી તાલુકાના ભાદરવા ગામમાં અંબાજી યુવક મંડળ ભાદરવા દ્વારા આયોજિત પગપાળા સંઘ મોટા અંબાજી જવા માટે રવાના થયો। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામમાં અંબાજી યુવક મંડળ ભાદરવા દ્વારા આયોજિત પગપાળા સંઘ મોટા અંબાજી જવા રવાના થયો। સાવલી તાલુકાના ભાદરવા ગામમાં અંબાજી યુવક મંડળ દ્વારા તારીખ 25 ડિસેમ્બર 2024ના રોજ પગપાળા સંઘ મોટા અંબાજી જવા માટે રવાના થયો હતો। ભાદરવા ગામના માજી સરપંચ મહેન્દ્રસિંહ રાણા, જિલ્લા પંચાયતના સભ્ય મૂળરાજસિંહ મહિડા, મહિપતસિંહ રણા અને ગામના વડીલો, ભાઈઓ, બહેન મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પગપાળા સંઘમાં 150થી વધુ ભક્તો જોડાયા હતા। તારીખ 1 જાન્યુઆરી 2025ના રોજ મોટા અંબાજી ખાતે 52 ગજની ધજા ચડાવવામાં આવશે અને ભાદરવા ગામમાં સુખમય અને શાંતિપૂર્ણ વાતાવરણ રહે તેવા આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેની પ્રાર્થના કરવામાં આવશે। રિપોર્ટર વિપુલ ચૌહાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, સાવલી। આજ રોજ 25/12/2024ના રોજ ભાદરવાથી મોટા અંબાજી પગપાળા ભક્તો જઈ રહ્યા છે, ત્યારે અમારો સમસ્ત ભાદરવાના ભક્તો લગભગ આ સેવામાં 2200 માણસ તો અમારે શોભાયાત્રામાં નીકળે છે અને પગપાળા અમારે 150 વ્યક્તિઓ પગપાળા ચાલતા જાય છે। વચ્ચે જેમ જેમ ચાલતા જઈએ એમ અમારા ભાદરવાના ભક્તો વચ્ચેથી પાછા જોડાતા રહેશે। છેલ્લે દિવસે અમારે 1/1/2025 માતાજીને ધ્વજારોહણ કરીએ છીએ, ત્યારે અમારે છેલ્લે દિવસે ભાદરવાના ભક્તો લગભગ આશરે 1500 માણસ જેવું અમારે આવી જાય છે। ટ્રાવેલ્સ દ્વારા આવે, કોઈ પોતાનું પ્રાઇવેટ ગાડી લઈને આવે અને માતાજીને ધ્વજારોહણ કરીએ છીએ। તો અમે તમારા મીડિયાના માધ્યમથી એવું જણાવવા માંગીએ છીએ કે ભાઈ તમે આ માતાજીના પગપાળામાં વધુમાં વધુ ભક્તો જોડાય અને નવા વર્ષના માતાજીના આશીર્વાદ લે। જ્યારે નવું વર્ષ ચાલુ થતું હોય તો માતાજીના આશીર્વાદ લેવા સર્વ ભક્તોને એક નમ્ર વિનંતી છે। હજુ તમે અમારે 2025 ધજા ચડાવવાની છે। જે ભક્તોને આવવું હોય તો ટ્રાવેલ્સ દ્વારા બી આવી શકે છે, પ્રાઇવેટ પોતાનું વ્હીકલ લઈને બી આવી શકે છે। એટલે અમે એક પ્રાર્થના કરીએ માતાજીને કે જે ભક્તો જોડાયા છે એમને માતાજી સદાય તંદુરસ્ત અને એમનું જીવન સુખમય બનાવે એવી માતાજીને પ્રાર્થના। અને આ મહીસાગર કિનારે અમારે જ્યારે ભાદરવા ગામમાં મહીસાગરના કિનારે વસ્યું છે તો આ મહીસાગરને અમે જય બોલાવી અને ત્યાંથી અમે ખાનપુરથી સીધા નીકળીએ છીએ। તો બોલ શ્રી મહીસાગર, બોલ અંબે રાજુ, હવે તમારો ઉદ્દેશ શું છે? કે લોકો માતાજીના સાનિધ્યમાં દર્શન કરવા જાય, એમનું જીવન સુખમય તંદુરસ્ત રહે અને સમસ્ત ગામના ભાઈ ભક્તો માતાજી સદાય એમના આશીર્વાદ મળતા રહે એવી અમારો આ એક પ્રાર્થના છે માતાજીને। અને અમારો મેન ઉદ્દેશ કે 31/12 જ્યારે વર્ષનો છેલ્લો દિવસ હોય અને લોકો પોતાનો છેલ્લો દિવસ ઉજવતા હોય ઘરે, એના કરતાં માતાજીના ધામમાં એક નવા વર્ષની ઉજવણી કરીએ એવી માતાજી અમે પ્રાર્થના કરીએ છીએ। અને સમસ્ત અમારા ભાવિ ભક્તો ભાદરવાના અને આજુબાજુના ગામના માતાજી સદા એમને સુખમય રાખે એવી પ્રાર્થના। જય માતાજી। ભાદરવાના ભક્તો ટોટલ સંખ્યા થઈ ગયેલી તમારે અત્યારે? અમારે અત્યારે 150ની સંખ્યા થઈ, એમાં લેડીઝ અમારે 25 લેડીઝ છે અને 125 જેન્ટ્સ છે અને બીજા બધે આગળથી જોડાય છે। આપનું શુભ નામ? રણા રાજેન્દ્રસિંહ નટવરસિંહ, ભાદરવા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।